આજરોજ સોનગઢ ખાતે નગરપાલિકા સોનગઢ દ્વારા સ્વચ્છતા હી સેવા નામનો કાર્યક્રમનું આયોજન થયું. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે દેશભરમાં કાર્યક્રમનું આયોજન થયું. તેવામાં સોનગઢ નગરપાલિકા દ્વારા પણ સ્વચ્છતા હી સેવા નામનો કાર્યક્રમ જૂના બસ સ્ટેન્ડ સોનગઢ ખાતે યોજવામાં આવ્યો. તેવા સમયમાં સ્વચ્છતા હી સેવા શબ્દને સાર્થક કરવા નગરપાલિકા સોનગઢને કેટલો રસ છે તે ખૂબ મોટો પ્રશ્ન છે. કારણ કે સોનગઢ ખાતે જેટલા પણ સુલભ શૌચાલય આવેલા છે તે તમામ ગંદકીથી ખદબદ છે. સોનગઢ તાલુકાના તાપી જિલ્લાનો સૌથી મોટો તાલુકો હોય ત્યારે ગામડાની જનતા અહીં સરકારી કામ અર્થે જ કે સમાજ પારિવારિક કામ અર્થે મુખ્ય મથક સોનગઢ ખાતે આવતા હોય છે. તેમાં સમયમાં નગરપાલિકા સંચાલિત પે એન્ડ યુઝ ટોયલેટ શૌચાલય ઓટા 4 રસ્તા ઇસ્લામપુરા કે પછી બસ સ્ટેન્ડ સોનગઢની પાછળના ભાગે આવેલા શૌચાલય સ્વચ્છતાના અભાવે ગંદકીથી ખદબદે છે. આખા સોનગઢ શહેરમાં એક પણ એવું શૌચાલય નથી કે જ્યાં સામાન્ય વ્યક્તિ 1 મિનિટ પણ શૌચાલયની અંદર શ્વાસ લઈ શકે. શ્વાસ રોકીને શૌચક્રિયા જવું પડે. ખાસ કરીને સ્વચ્છતા હી સેવા નામનો કાર્યક્રમ થતો હોય તો સોનગઢ નગરમાં સ્વચ્છતાનું પ્રતીક એવું હર ઘર શૌચાલયની વાત કરનાર સરકાર દ્વારા જ આ કાર્યક્રમ થતો હોય ત્યારે નગરના શૌચાલય ગંદકીથી ખદબદી રહ્યા છે. હવે જોવાનું રહ્યું કે આવા સરકારી કાર્યક્રમો ફક્ત ફોટા પાડવા માટે જ થતા હોય કે પછી અંગત જીવનમાં પણ આગેવાનો અમલમાં લાવે છે. ચાલો મિત્રો, આજે આપણે આવ્યા છે ઓટા 4 રસ્તાના પે એન્ડ યુઝ જે ટોયલેટ સામાન્ય નાગરિક માટે બનાવવામાં આવ્યું છે. જે લોકો મહિલાઓ હોય કે પુરુષ હોય જેઓ અહીં આવીને સ્વચ્છતા માટે અહીં આપણે પે એન્ડ યુઝ નો ઉપયોગ કરી શકે. પરંતુ આપણે એમ જો કહેતા બહુ દુઃખદ થાય છે કે આ ટોયલેટ યુઝ કરવાના લાયક પણ નથી. એક બાજુ સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે દેશભરમાં. જ્યારે સ્વચ્છતા અભિયાનનો મિશન ચાલી રહ્યું છે ત્યારે સોનગઢ નગરપાલિકા પણ આજે કાર્યરત છે. ત્યારે સોનગઢ નગરપાલિકા એક બાજુ બસ સ્ટોપ ઉપર જે સ્વચ્છતા અભિયાન માટે સાંસ્કૃતિક કાર્યક્રમ ચલાવી રહી છે આજે, અને પૂરા સોનગઢમાં એમ જોઈએ તો દરેક ટોયલેટો ખરાબ છે. પરંતુ અહીંની હાલત એવી છે કે દરેક ગામડાના લોકો અહીં આવે છે અને અહીં આવીને એ ટોયલેટ યુઝ કરે છે. પરંતુ અહીંયા ટોયલેટની હાલત આટલી બધી ખરાબ છે કે એ યુઝ કરવા માટે પણ ખરેખર બહુ વિચારવા જેવી બાબત છે. અહીં રોગચાળો ફેલવાનો પણ બહુ મોટો ડર છે. અને સાથે જ લોકોથી આપણે જાણીએ શું કહેવા માંગે છે લોકો. ચલો જાણીએ. આપ ક્યાં રહો છો? ક્યાં રહો છો? તો આપ અહીંયા રોજગાર માટે આવો છો? હા, રોજગાર માટે. તો આ જે મૂતરડી છે, જે ટોયલેટ છે અહીં, તે આસપાસ બીજું ટોયલેટ બી છે અહીંયા? જે ટોયલેટ છે બસ સ્ટેન્ડ પર છે. મતલબ એમ કહેવા માંગુ છો ઘણી દૂર છે, એટલે તમારે કંઈક જવું હોય ઓટા 4 રસ્તાના આસપાસ તો આ જ એક ટોયલેટ છે તમારા માટે. તો આની પરિસ્થિતિ વિશે આપ શું કહેશો? અચ્છા, તો અહીંયા જે લોકો આવે છે કોઈ ઘણા ગામડાથી આવે છે કે કોઈ વ્યારાથી આવે છે, કોઈ ઉચ્છલથી આવે છે, દરેક લોકો અહીંયા આવીને આનો ઉપયોગ કરે છે. ત્યારે આ ગંદકીથી રોગચાળો ફાડવાનો અને આ તમે જે મૂતરડી યુઝ કરો છો એ ખરેખર મજબૂરીમાં જ યુઝ કરો છો એમ કહી શકાય ને, કે ગંદકી જ આટલી બધી છે, હે ને? નગરપાલિકાના સોનગઢ દ્વારા આયોજિત સ્વચ્છતા હી સેવા કાર્યક્રમમાં શાળાના બાળકોને પણ સાંસ્કૃતિક કાર્યક્રમ માટે અને સ્વચ્છતા શીખે તે હેતુથી બોલાવવામાં આવ્યા. શિક્ષકો સાથે આવેલા બાળકો સવારે 11 વાગ્યાથી 3 થી 4 કલાક સુધી તડકામાં બેસી રહ્યા. સાથે સાથે પોતપોતાના જ કાર્યક્રમો સરકારશ્રી એમની પર થોપી દીધા. આ કાર્યક્રમ પર બાળકોએ પરફોર્મ કર્યા અને એ બાળકો માટે કોઈ પણ જાતના મંડપની વ્યવસ્થા નથી. સોનગઢ બસ સ્ટેન્ડ પર ખુલ્લા આસમાનની નીચે નાના બાળકોએ સ્વચ્છતા હી સેવાના નામે કોના ઈશારે બેસાડી રાખવામાં આવ્યા એ ખૂબ મોટો પ્રશ્ન છે. જ્યારે શિક્ષણ વિભાગ એક વ્યક્તિને ખાનગી રહે પૂછવામાં આવતા તેમણે જણાવેલ કે બાળકો માટેની જે વ્યવસ્થા છે તે જવાબદારી નગરપાલિકાને સોનગઢ આવે છે. પ્રશ્ન એ પણ છે કે નગરપાલિકાને સોનગઢ પાસે પોતાના 2 ટાઉન હોલ આવેલા છે, સિનિયર સિટીઝન હોલ, અટલ બિહારી વાજપેયી હોલ. આ કાર્યક્રમને એની અંદર કેમ ના આવ્યા એની માહિતી સંપૂર્ણ રીતે ચીફ ઓફિસરે ખુલાસો કર્યો. ચાલો જાણીએ ચીફ ઓફિસરના. જી સર, આજે એક સ્વચ્છતા હી સેવા નામનો કાર્યક્રમ નગરપાલિકા સોનગઢ દ્વારા આયોજિત થયો. એમાં સ્વચ્છતા હી સેવાના નામે નાના બાળકો પણ આવ્યા હતા. એમની વ્યવસ્થા બાબતે આપ શું કહેશો? આજે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ કરવામાં આવેલો હતો અને એ કાર્યક્રમ માં આજે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું. અને એ આયોજન અમે હરીફાઈ રૂપે કરવામાં આવેલું હતું કે જે બાળકો અહીંયા આવે છે અથવા તો કોઈ પણ જેઓ સાંસ્કૃતિક કૃતિ રજૂ કરવા માંગતા હોય તો નાટક છે, ગીત છે અને નૃત્ય છે, એના દ્વારા કોઈ મેસેજ આપવા માંગતા હોય સ્વચ્છતાનો, તો એના માટે અમે ઓપન ફોર ઓલ કાર્યક્રમ કરેલો હતો. અને દરેક વખતે કે હોલની અંદર બંધાઈને નહીં રહેતા, જનતાની વચ્ચે કાર્યક્રમ કરવા માટે અમે એક આઉટ ઓફ બોક્સ જઈને એક વિચાર ઉભો કરેલો હતો. અને એના અનુસંધાને અમે નગરપાલિકાનું સામે જે બસ સ્ટેન્ડ છે એની આગળ જે ખુલ્લી સ્પેસ છે
કે જ્યાં ઘણા બધા લોકો અવર જવર કરતા હોય છે, ત્યાં આ કાર્યક્રમ કરેલો હતો. અને આજનું વાતાવરણ વાદળછાયું વાતાવરણ હતું, અને એ વાદળછાયા વાતાવરણની અંદર અમે એવું આયોજન કરેલું હતું કે બાળકો જે છે, બરાબર છે, એમની કૃતિ આવે, રજૂ કરે, અને પ્રોત્સાહક ઇનામ નગરપાલિકા તરફથી એ લોકોને આપવામાં આવે, અને પ્રોત્સાહક ઇનામ મેળવીને એ બાળકો એમની કૃતિ રજૂ કર્યા બાદ ઘરે જતા રહે અથવા તો એમને સ્કૂલે જતા રહે. પરંતુ બાળકોમાં એટલો ઉત્સાહ જોવા મળ્યો કે અમારી ધારણા બહાર એ બાળકો દરેક કૃત્યો પૂર્ણ ના થાય ત્યાં સુધી બેસી રહ્યા અને ફૂલ એન્જોયમાં આખો કાર્યક્રમ નિહાળ્યો એ લોકોને. કે આ કાર્યક્રમ જાહેરમાં જ થવો જોઈએ. આપણી પાસે બે ઓપ્શન હતા, અટલ બિહારી વાજપેયી હોલ અને રંગૂપન. તો આપનું કહેવું છે કે જાહેરમાં, તો એ રીતે આપણી પાસે જાહેર માટે એક ઓપ્શન એ પણ હતું કે ટ્રાફિકને અડચણરૂપ ન થઈએ, બસને કે બીજા પ્રવાસીઓને અડચણ ન થાય એ રીતે આપણે સાર્વજનિક હાઈસ્કૂલનું મેદાન છે કે એ સિવાય ઘણા બધા આપણે સોનગઢમાં એવા મેદાનો છે કે જ્યાં આપણે જાહેરમાં જ કરવું હોય ને વધુ સંખ્યામાં આજે જોડાયા કે 500,000, તો આપણે 10,000 પબ્લિકને ત્યાં જોડી શકતા હતા. એવા પણ ઓપ્શન હતા. એવો પ્રયાસ કેમ નહીં? આની અંદર હું આપને ચોક્કસથી કહીશ કે આપને જે વિચાર છે એ આપનો વિચાર યોગ્ય છે, પરંતુ અહીંયા દરરોજે દરરોજ અલગ અલગ કાર્યક્રમો કરવાના છે અને અલગ અલગ નગરપાલિકાના વિસ્તારમાં કરવાના છે. હજી પણ આવા ઘણા બધા કાર્યક્રમો છે જે અલગ અલગ વોર્ડની અંદર અમે અલગ અલગ જગ્યાએ લોકેશનો ઉપર કરવાના છીએ. અને આપે જણાવ્યું તેમ સાર્વજનિક નું જે ગ્રાઉન્ડ છે ત્યાં પણ અમે માનવ ચેનના એ બધા આગામી કાર્યક્રમો કરવાના છીએ. એટલે આ લોકેશન જે છે એ દરરોજ અલગ અલગ જગ્યાએ થશે, અને એના ભાગરૂપે કે જે આખા નગરમાં બધી જ જગ્યાએ કાર્યક્રમો થાય અને સ્વચ્છતાનો સંદેશ ફેલાય, એના ભાગરૂપે જ બસ સ્ટેન્ડ ઉપર આ કાર્યક્રમ કરવામાં આવેલો હતો. સાથે સાથે પોલીસની પણ મોટી ટીમ આપણે ટ્રાફિકને અડચણરૂપ ના થાય એના માટે ફાળવવામાં આવેલી હતી, અને પોલીસ દ્વારા પણ ખૂબ જ સરસ રીતે ટ્રાફિકનું નિયંત્રણ કરવામાં આવેલ છે અને કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે પૂરો થયેલ છે. બિલકુલ શાંતિપૂર્ણ રીતે થયો છે. ચોક્કસથી આપ જ્યારે જણાવી રહ્યા હતા, તડકો ચોક્કસથી ચાલુ કાર્યક્રમ હતો, મીડિયાની ટીમે એનું કવરેજ પણ કર્યું છે. બાળકો તડકામાં હતા, હેરાન થયા હતા. સ્વચ્છ પીવાનું પાણી પહેલા તો બસ સ્ટેન્ડની અંદર નથી. ચોક્કસથી નગરપાલિકાએ કોઈક વ્યવસ્થા કરી જશે, પાણીની બોટલો વગેરે, પણ જે તડકાની વ્યવસ્થા દેખીતી વસ્તુ કુદરત છે, વરસાદ આવે એમ તડકો પણ ચોક્કસથી આવવાની વ્યવસ્થા થઈ શકે. તો આગોતરા પ્લાન સ્વરૂપે કોઈ મંડપની વ્યવસ્થા કેમ આપના તરફથી નહીં? અને આપ જણાવી રહ્યા હતા કે મંડપની કોઈ જરૂર ન પડે અને મંડપ અમે જાણી જોઈને જ નથી લગાડ્યો, એ શું કારણ? બિલકુલ, આપ જે કહો છો બિલકુલ વાત સાચી છે. અમે મંડપ એટલા માટે નથી લગાવેલો કે આજુબાજુ ઘણા બધા બિલ્ડિંગો છે અને ઘણા બધા દર્શકો તે બિલ્ડિંગો પરથી પણ આ કાર્યક્રમ નિહાળતા હતા. સાથે સાથે એ ચોક્કસથી હું કહીશ કે જે કાર્યક્રમ જે આ થવા જઈ રહ્યો હતો એમાં મેં પહેલા પણ આપને કીધું એમ જ કે બાળકો આવે, કૃતિ 5-10 મિનિટ એમની રજૂ કરે અને પ્રોત્સાહક ઇનામ મેળવીને પછી એ લોકો ત્યાંથી જઈ શકે. પરંતુ બાળકોમાં ઉત્સાહ એટલો વધારે હતો કે એ લોકો આવીને પછી દરેક કાર્યક્રમ નિહાળ્યા એમને અને ખૂબ જ આનંદ મેળવ્યો છે. જી બિલકુલ. અને બાળકો આનંદ મેળવે, સારી શીખ લે, સ્વચ્છતા વિશે શીખે, એવું અમે પણ ઈચ્છીએ છીએ. સાથે સાથે જે વાત સ્વચ્છતાની હતી, જે મુદ્દો હતો આજનો, માનનીય વડાપ્રધાન શ્રી વડાપ્રધાન શ્રી મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે સ્વચ્છતા પખવાડિયા અને જે પણ આયોજનો છે આગામી આપના, આવા કાર્યક્રમો થવા જ જોઈએ અને ચોક્કસથી થવા જોઈએ. પણ સ્વચ્છતાની વાત જ્યારે જે સ્ટેજ, જે મંચથી આપે કરી છે, એની પાછળ ગંદકીનું સામ્રાજ્ય કોઈ આપના આયોજકે કે નગરપાલિકાની કોઈ ટીમે પાછળની ગંદકી જોઈ નથી. કારણ કે પરબ અમે જોઈ, મીડિયાએ એનું કવરેજ કર્યું છે, પીવાના પાણીની જે વ્યવસ્થા છે, પીવાના પાણીની જે ટાંકી છે એની વ્યવસ્થા જોઈ છે. એના વિશે આપ શું કહેશો? પહેલા તો હું આપનો આભાર વ્યક્ત કરીશ કે જે આ બાબત આપણે મારા ધ્યાને મૂકેલી છે, અને હું આપને નિશ્ચિત કરું છું કે એ જે બાબત આપને ધ્યાને આવેલી છે એ સાફ સફાઈ હું દિન ડેમની અંદર તમામ પ્રકારની જેટલી પણ આવી પરબો છે, જેટલા પણ શૌચાલયો છે, બરાબર છે, એની ખાસ ઝુંબેશ રૂપે હું સફાઈ હાથ ધરીશ અને દિન 2માં તમામ પ્રકારના જે જાહેર શૌચાલયો છે એની સ્વચ્છતા અમે કરી દઈશું. ઇસ્લામપુરા શૌચાલય છે એને તાળા મારી દેવામાં આવે છે. શું સોનગઢ તાલુકાની તમામ બેંકના પૈસા ઇસ્લામપુરા શૌચાલયમાં મૂકવામાં આવે છે? આપે મેં કીધું એમ હું હમણાં થોડા દિવસો પહેલા જ હાજર થયેલો છું અને આ બાબત મારા ધ્યાન ઉપર આવેલી છે. હું ત્યાં જાતે વિઝિટ કરીશ અને ત્યાં શું સિચ્યુએશન છે એ જોઈ અને એનું નિરાકરણ 100% લાવીશ. ક્યાંક ને ક્યાંક સાહેબ આપ એ તો જાણો છો કે આયોજનનો અભાવ ચોક્કસથી થયો છે. સ્વચ્છતા સેવા સેતુનો કાર્યક્રમ હોય, સ્વચ્છતા અભિયાનની વાત હોય, પણ આજના દિવસે સ્વચ્છતા જળવાઈ નથી, એ તો કબૂલ કરશો કે કેમ?
નહીં, સ્વચ્છતા જળાવવાનું એવું છે કે અમારા 1 બાય 1 ડેઈલી સાફ સફાઈ દરેક વોર્ડમાં થતી જ હોય છે. પણ ક્યાંક ને ક્યાંક અમુક એવા બ્લેક સ્પોટ પણ રહી જતા હોય છે કે જે સ્વચ્છતાથી દૂર રહેતા હોય છે. તો અમે એવા બ્લેક સ્પોટ પણ આઈડેન્ટિફાય કરી રાખેલા છે અને ત્યાં પણ અમે અલગ-અલગ જ્યાં કચરો બધા નાખતા હોય તો ત્યાં થોડુંક બ્યુટિફિકેશન કરીને અને ત્યાં ભીંતચિત્રો અને સ્વચ્છતા ના ફેલાય એવા કાર્યક્રમો પણ આગામી આપવાના છીએ. અને એવા બ્લેક સ્પોટ પણ અમે દૂર કરવાના છીએ. સર, ભૂતકાળમાં એક કિસ્સો એવો પણ બનેલો હતો કે અહીંયા એટલી બધી ગંદકી છે બસ સ્ટેન્ડની પાછળના શૌચાલયમાં, અને ત્યાં તાળા મારી દેવામાં આવે. એના કારણે 2-4-5 યુવાનો પાતળિયા હનુમાનજી મંદિરે શૌચક્રિયા કે એક નંબર જે પેશાબ કરતા જણાય એનો વિડીયો પણ વાયરલ થયો હતો, જેના કારણે ધાર્મિક લાગણી પણ દુભાઈ છે. એના જવાબદાર પણ નગરપાલિકાને અમે ગણીએ છીએ. આપ એના વિશે શું કહેશો? હવે ભૂતકાળની બાબતમાં હું આપને કંઈ નહીં કહી શકું, પરંતુ હું આપને આશ્વસ્ત કરું છું કે ભવિષ્યમાં કોઈ પણ શૌચાલય બરાબર છે એ ગંદકી વગરનું હશે અને વ્યવસ્થિત તેનું આયોજન હશે. જી બિલકુલ, ધન્યવાદ સર. થેન્ક યુ. હાર્દિક પઠાણ હિન્દ ટીવીના માધ્યમથી આજે તમને સોનગઢ નગરપાલિકાના સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે આજે કંઈક નવું બતાવવા જઈ રહ્યું છે. ત્યારે એક બાજુ તો સોનગઢ નગરપાલિકાનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે કે સ્વચ્છતા અભિયાન સાંસ્કૃતિક કાર્યક્રમ જોરશોરમાં સોનગઢ બસ સ્ટોપ પર ચાલી રહ્યો છે. ત્યારે બીજી બાજુ જોવા જઈએ તો આ પે એન્ડ યુઝ એટલે કે સોનગઢ નગરપાલિકા સંચાલિત પે એન્ડ યુઝ જે ટોયલેટ અહીં ઇસ્લામપુરા ગેટ પાસે જે આવવામાં આવેલું છે, જેનો એમ કહી શકાય કે કાયમી દોર તરીકે તાળું લગાવી દેવામાં આવ્યું છે. આપ જોઈ શકો છો જે તાળું મારવામાં આવ્યું છે એ ખુલશે કે કેમ, શું કારણ છે કે આ બંધ કરવામાં, જ્યાં અહીં કોઈને 1 નંબર કે 2 નંબર લાગતી નથી કે શું આનો કોઈ ઉપયોગ કરતો નથી, જેને આ તાળું હંમેશા મારી દેવામાં આવ્યું છે. અને બીજી બાજુ મુતરડી છે તે એની ગંદકી આટલી બધી છે કે જ્યાં એક બાજુ સ્વચ્છતાનો અભિયાન ચાલે છે અને બીજી બાજુ આવી ગંદકી સોનગઢ નગરમાં છે. ત્યારે આપને અમારી ચેનલના માધ્યમથી બતાવશું શું છે આની કહાની. જોતા રહો હિન્દ ટીવી ન્યૂઝ.